વડોદરામાં જૈન એલર્ટ ગ્રુપ દ્વારા જૈન પંચાસ હૃદયરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં ત્રિદિવસીય સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જૈન સમાજના શહેરના મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. જૈન ધર્મના સિદ્ધાંતો, સંસ્કારો અને મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તે હેતુથી અલકાપુરી જૈન સંઘ ખાતે 3 દિવસીય બાળક સંસ્કાર શિબિર યોજાઈ રહી છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મના 45 આગમોમાં જીવન જીવવાની ઉત્તમ રીત અને સંસ્કારોનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જે બાળકો સુધી પહોંચાડવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન એલર્ટ ગ્રુપના જતીનભાઈ શાહે જણાવ્યું હતું કે વડોદરાભરમાંથી બાળકો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલતી આ શિબિરમાં જૈન સ્તવનોની, અંતાક્ષરી, ફનફેર તેમજ ધાર્મિક અને સંસ્કારદાયક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરના કાર્યવાહક હિરેન શાહે જણાવ્યું હતું કે શહેરની વિવિધ પાઠશાળાઓના બાળકો તેમના શિક્ષકો સાથે શિબિરમાં જોડાયા છે. અહીં જૈન 50 હૃદયરત્ન વિજયજી મહારાજ અને અન્ય ગુરુ ભગવંતો દ્વારા બાળકોને સરળ અને રસપ્રદ શૈલીમાં ધાર્મિક જ્ઞાન અને સંસ્કારોનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જૈન એલર્ટ ગ્રુપના અગ્રણી મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે યુવાનોને ધર્મ સાથે જોડવા માટે આ ગ્રુપની સ્થાપના આચાર્ય હેમરત્નસુરી મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદર સુરી મહારાજના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અલકાપુરી જૈન સંઘની અંદર એલર્ટ કરીને એક આખા ભારતનું મોટું સંગઠન જૈનોનું હેમચંદ્રસુરી મહારાજ સાહેબે સ્થાપિત કર્યું છે. વર્તમાનમાં હેમરત્નસુરી મહારાજ સાહેબ અને વર્તમાનમાં જે રત્નસુંદર મહારાજ સાહેબ છે એ આને જોઈ રહ્યા છે. આજે હૃદયરત્ન મહારાજ સાહેબ વડોદરામાં બિરાજમાન છે અલકાપુરી સંઘમાં અને એક સરસ મજાની શિબિરનું આયોજન છે. સાહેબ, સંસ્કાર શિબિરની વર્તમાનમાં શું આવશ્યકતા છે? જી, જ્યારે સંસ્કારોનું ધોવાણ થઈ જાય, જી, સંસ્કાર શિબિરો કરવી પડે, જી, તો ના કરો તો આ બાળકો અત્યારે જે આધુનિક શિક્ષણ મળે છે એ માત્ર નોકરીલક્ષી શિક્ષણ છે. જી, પૈસા જ કમાવો, બાકીનું કંઈ છે નહીં. જી, એટલે આવું શિક્ષણ લઈને આપણા જૈન બાળકો ખાસ કરીને નાસ્તિક થઈ જાય, ધર્મથી શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય, એનાથી આવતો આપણો યુવા વર્ગ સાવ ધર્મથી દૂર થઈ જાય એવી મોટી ભીતિ અત્યારે સતાવી હતી. એટલા માટે અમે લોકો પણ ઘણી જગ્યાએ આવા બાળ શિક્ષણ શિબિરોના અભિયાન ચલાવીએ છીએ અને એમાં સેંકડો બાળકો જોડાય છે કે જેને ગળથુથીની અંદર ધર્મ, શ્રદ્ધા અને જીવો પ્રત્યે કેવા આપણે લાગણીશીલ રહેવું, દેશ પ્રત્યે કેટલા આપણે એ રહેવું, એ બધું આપણે સંસ્કારના શીખવાડીએ છીએ. જો આ નહીં શીખવાડવામાં આવે તો એક પાક એવો આવશે કે જે દેશનું કંઈ ભલું નહીં કરી શકે, કે પોતાના ફેમિલીનું પણ ભલું નહીં કરી શકે, પોતાના સ્વાર્થની અંદર પોતાની જિંદગી વિતાવશે, તે સારું નહીં હોય. આજે સાહેબ જે વર્તમાન યુગ છે, મોબાઈલનો યુગ છે. નાનું બાળક હોય એ રડવા માંડે તો એ માં એને મોબાઈલ પકડાઈ દે છે અને પછી એ મોબાઈલમાં બાળક મોટું થઈને શું જુએ છે એ ખબર પડતી નથી. તો આમાં મોબાઈલથી દૂર કરવા માટે આપની કોઈ ફોર્મ્યુલા ખરી બાળકો માટે? ધાર્મિક એક્ટિવિટી આપો તો મોબાઈલથી દૂર થાય છે. જી, એટલે અમે બાળ સંસ્કરણમાં 12 મહિના સુધી ચલાવીએ છીએ. એના પોઈન્ટ આવવાના હોય, એ પોઈન્ટ ભેગા કરવા માટે મોબાઈલથી દૂર થઈને આ બધી એક્ટિવિટીના દિવસો કરતા હોય. જી, તો આ એક જ રસ્તો છે કે જેના દ્વારા આપણે એવું સરસ પકડાવવા રમકડું કે પેલું ખોટું રમકડું છૂટી જાય. બરાબર. ધર્મના પણ આવા રમકડા છે, એની ગેમ્સ છે, આવું બધું એક્ટિવિટી ના આપો તો પેલી ખોટી ગેમથી અટકી જાય. આજે અલકાપુરી શ્રી સંઘમાં એક સરસ મજાની શિબિર એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાઈ રહી છે. 3 દિવસના શિબિર છે. આખો કાર્યક્રમ શું છે એ આપણે જતીનભાઈ એલર્ટના અહીંયા વડોદરાના મેમ્બર છે ને હિરેનભાઈને બધા આખું આયોજન કર્યું છે. જતીનભાઈ, મારા દર્શક મિત્રોને બતાવો કેટલા દિવસ આ શિબિર ચાલવાની છે, કયા મહાત્મા અને કેવા પ્રકારના કાર્યક્રમોમાં થવાના છે? એલર્ટ ગ્રુપ વડોદરા દ્વારા બાળ સંસ્કરણ માટેની આ એક શિબિર છે, જે અમારા ગુરુદેવ હેમરત્ન સુરીશ્વરજી મહારાજા એમના શિષ્યરત્ન હૃદયરત્ન મહારાજ સાહેબ દ્વારા આ શિબિરનું આયોજન થયું છે. બાળ સંસ્કરણ જે આજના જીવનનું ખૂબ જ અગત્યનું પાસું છે, એના માટે આ શિબિરનું આયોજન થયું છે, જે ત્રિદિવસીય શિબિર છે. વડોદરાના તમામ સંઘોમાંથી આશરે 170 જેટલા બાળક બાળિકાઓ આ શિબિરમાં આવ્યા છે અને એનો આનંદ લઈ રહ્યા છે. 3 દિવસ એટલે કે 5, 6 અને 7
આ શિબિર ચાલવાની છે એમાં બાળકોને ગમે તેવા અનેકવિધ અલગ પ્રોગ્રામો રાખેલા છે, જેમાં આજે બાળકોને ફનફેર થવાનું છે, આવતીકાલે એમના માટે અંતાક્ષરીનો કાર્યક્રમ રાખેલો છે અને પરમ દિવસે IPLનું આયોજન મોટા પાયા પર કરેલું છે. અને આ સિવાય બાળકોને ઘણી બધી અનેકવિધ પ્રાઇઝ અને એમને ઇનામો પણ આપવામાં આવશે. આપનું નામ? મારું નામ એલર્ટ જતીન, વડોદરા.